પાટણમાં રાવળ સમાજની મહિલાના હત્યારાને પકડી સજા આપવામાં આવે તે અનુસંધાને ગુજરાતભરના રાવળ સમાજ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાટણમાં શ્રી નવપરગણા રાવળ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ સિદ્ધપુરના લુખાસણ ગામે રાવળ સમાજની મહિલા કેસરબેન હત્યાના હત્યારાને પકડી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ગુજરાતભરના રાવળ સમાજના ભાઈઓ અને બહેનો સિંધવાઈ માતાજીના મંદિર ખાતે એકત્રિત થઈ રેલી કાઢી પાટણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાના આરોપીને ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. રાવળ સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ 20 જુલાઈ 2024ને શનિવારના રોજ સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે દર શનિવારે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં અમારા નવપરગણા રાવળ સમાજની દીકરી નામે સ્વર્ગીય કેશરબેન વશરામભાઈ શ્રીફળ તેમજ અગરબત્તીનું વેચાણ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જેમને શનિવારે સાંજે તેમના દીકરાને ફોન કરી લેવા આવવા માટે ટેલિફોનિક જાણ કરેલી અને તેમનો દીકરો તેમને લેવા માટે મંદિરના પ્રાંગણમાં પહોંચે તે પહેલાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભોગ બનનારનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરવામાં આવેલ અને ત્યારબાદ આ અજાણ્યા હત્યારાઓ દ્વારા ભોગ બનનારને મંદિરની બાજુની ઝાડીમાં 500 મીટર દૂર લઈ જઈ નિર્મમ હત્યા કરીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરવામાં આવેલ છે.